બજારમાં ઘરની વસ્તુ લેવા. એટલે અત્યારે જો ગેસ પંપે આવી ગયા છે ને બા અહીંયા કેવા બેઠા સીટ ઉપર જો. અને ઓલા વચ્ચે એટલે બા કે હું અહીંયા બેહું જો. અને આપણે સામે રિક્ષાનો ગેસ પુરાવે છે. અને હું બા મેં કીધું તો એ ગેસ પુરાવે ને તો અમે ઊભા રહીએ એમ. મારા પપ્પા સામે બેઠા. વિડીયોમાં લાઈવ એન્ડ સુધી બન્યા રહેજો. આખી સ્ટોરી તમને આમાં બતાવશું અમે. રિક્ષા ગેસ પુરાવી આવી ગઈ છે. હવે બેસવાનું છે રિક્ષામાં. ચાલો મારા પપ્પા અમે બા પીછે આવે છે. હવે આપણે રિક્ષામાં લઈ જાવી. હાલે ઓલા હનુમાન દાદાની મૂર્તિ એને જવા દઈએ. હાલો બા ને હજી આવવા દે. બા ને હાલો બા પણ આવી ગયા. હાલો ચાલો बहुत लंबी मूर्ति दादा वीरासन અત્યારે મોડું થાય એટલે ન જાવું કાકા. વીરાસન લગાવ્યું દાદાએ વીરાસન. તું લઈ લીધું છે જો બા આખા રિક્ષામાં બેસી ગયા અને આખી રિક્ષા ભરાઈ ગઈ છે. હવે મારે આમાં ક્યાં બેસવાનું. અને અહીંથી ખારી ટોસ લેવાના હતા એટલે એ લઈ લીધા જો. એ આ ગોથરો નીચે ઉતાર દે. ના ભાઈ મારા ન ઉપડે. બાને રિક્ષામાં બેસવાની જગ્યા ન રહે ને બા. આમ જો મારે તો પગે ઊંચા રાખવા પડે. એ સાલા હમણાં જો હમણાં અહીંયા છે ને અમે ભટકાઈ જોઈને લાઈવમાં જોવો ને. ઓ ડ્રાઈવર થોડા ચલાને મેં अच्छे से ख्याल रखो यार. ભલાવાળા તું કોક ને ટાળે. હવે હાલો કટોસન જવાનું હે સીધું. અને ત્યાં જઈને હવે શાકભાજી લેવાનું. આ બજારમાં કઈ જાયમી નહીં કાબા. બકેલું લેવાનું આમ કઈ હરખું ન હોય. અમારે હે ને ઓડાના રીંગણા લેવાના છે. અત્યારે બજારમાંથી આવી ગયા ઘરે. બધું અટાણું લઈને જો છાણી ભૂકી અને ચણાનો લોટ છે. આ બધું જે લેવાનું હતું એ બધું લઈ લીધું. આ ચોખા ને મગની દાળ ને તુવેરની ચણાની ચોળીને હાબુ ને નાવા ધોવાના. અને આ બધું શાકભાજી લઈ લીધું. ઓળો બનાવવાનો છે એટલે બટેકા અને અનાજ એ બધું લઈ લીધું. અહીંયા જો ઘઉં બાજરી એ પણ બધું લઈ આવ્યા એક જ હારે. આપણે 3 મહિનાનું સીધું ભરી દીધું છે. હવે આ બધું આપણે મૂકી દેવી. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.